હેલો દોસ્તો, કેમ છો? આવી ગયા છે દાંતેડું લઈને વાળીએ. હવે ઢોર માટે નિરણ વાટવાની છે. થોડીક જવાર વાટી લાવું અને ઢોરને નિરણ નીરી દઉં. અને મને એવું થયું કે હાલ જે પાછો બ્લોગ બનાવું. જો તમને સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને જો હું કઈ રીતે નિરણ વાટું, ઢોરને નીરું, ઢોરને પાણી પાઉં, એ બધી કામ કરું એ બતાવું તમને. જો તમને સારું લાગે તો તમે લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને મિત્રો. હાલો આગળનો વ્યૂ બતાવું સવાર વાટું. આવી રીતના અમે કામ કરતા હોય ખેતરમાં. તડકો હોય કે પછી ગમે એ વસ્તુ હોય, અમારે ચાલુ વરસાદ હોય તો પણ અમારે ઢોર માટે નિરણ વાટવી પડે. અને તડકો ગમે એવો હોય તો પણ ઢોર માટે નિરણ ગમે ત્યાંથી પણ વાટીને નાખવી પડે. એટલે અમારે ઢોર માટે કરવું જ પડે. અને વાદળછાયું વાતાવરણ છે મિત્રો, અને ગરમી પણ જોરદાર થાય. અને તડકો નથી, આમ વાદળછાયું વાતાવરણ છે. અને ગરમી જોયું ને તમે તો તમને એમ થઈ જાય કે આવડે આઠ ફેલ થઈ જાય એવી રીતના ગરમી થાય. બહુ જ ગરમી છે આજે મિત્રો. થોડું બધે ધ્યાન રાખજો, નકર જ્યાં એટેક આવી જાય. તમને કહું હમણાં છે અમારે તો રોજનું આવું કામ કરવાનું હોય, એટલે અમને તો ખાવી જ ગયું. તડકો હોય કે ગમે હોય એટલી નિરણ વાટી લીધી. હજી પણ એટલી વાટવાની છે, હજી પણ એટલી નિરણ વાટવાની છે. પછી બે ઢોરને નીરી અને ચક્કુને અને ગાયને અને બળદિયાને પાણી પાઈ ને પછી તમને હું આગળનો વ્યૂ બતાવી અને પછી હું ઘરે જઈશ. મિત્રો નાના હોય તો એમ થાય કે રખડવાની મજા આવે. હું નાનો હતો ને તો મને બહુ મજા આવતી. બાપાની ભેગો આવતો અને બાપા એમ કહેતા કે ઓલા ભાઈ ભણવા જા નહીં, તું ભણવા જા નહીં. તો મને બહુ બોલ પડતું, બહુ જનું બોલ પડતું ભણવા જતા. પોતે બાપા એમ કહેતા કે તને સાંભળ્યો હો, તું ભણ. મેં ભણવામાં ધ્યાન દીધું નહીં તો મારો વારો આવી ગયો. અટાણે મને એમ થાય કે હું ભણ્યો હોત તો મને ક્યાંક જાડી મોટી પર કંઈક નોકરી મળી હોત. તો અટાણે જો આવો વારો આવ્યો હોય. એના કરતાં આજકાલના છોકરાઓ છે, નવયુવાન છે, બેરોજગાર રખડે અને ભણવામાં ધ્યાન દેતા નથી. એ લોકો આ વિડીયો જોજો તો થોડીક પ્રેરણા મળે ને કે આના કરતાં ભણવું સારું છે, નોકરી કરવી સારી છે. આ મજા સારી નથી. કેમ કે જો આ તડકો હોય કે ગરમી હોય કે વરસાદ વરસતો હોય કે શિયાળાની ઠંડી હોય ગમે એટલી, તો આ કરવું પડે, એ કરવું જ પડે મિત્રો. આમાં કોઈ વસ્તુ રોકી શકાય નહીં. હા, આમાં એમ થાય કે હવે અટાણે નહીં, હું મોડો વાટી લે તો એ વાંચવું પડે. નાના છોકરાઓ છે અત્યારે ભણવામાં કોઈ ધ્યાન દેતા નથી. અટાણે રખડવામાં મોજ મસ્તીને મોબાઈલો લઈને બેસી જાય અને એવું બધી કરે છે. જો ભણવામાં ધ્યાન દો તો વાંધો નહીં આવે, તમને નોકરી મળી જાય. અને ન દો તો પછી આ તો છે જ.
અને ખીડ્યું થઈ ગયું બહુ બસ જાને બસ જોશે ડાયો બહુ આ નાનો હતો અને અમે લાવ્યા હતા અમારે ફરીને ઘરેથી બે હતા એક છે એક એ બહુ માગતો મને મારવા વળી ગયો ભાઈને પણ મારી દીધું હતું 2-3 વખત અને પછી એવું થયું કે આ છોકરાનો કામ મારી નાખ્યો કોઈક દિવસ એકલા હોય ને ખબર વગરનો જો છૂટી ગયો તો આપણે પકડવા જઈએ ને એટલે બીજું કંઈ નહીં માથું લઈને આગળ દોડે એટલે 1-2 વખત હું ઈટાઈ ગયો હતો અને 1-2 વખત ભાઈ ઈટાઈ ગયા પછી એને વેચી નાખ્યો મિત્રો પહેલાં દાંતેડ્યો હતું અને આવી ગઈ હવે કવાડી હવે સારાના કટકા કરવાના છે કેમ કે અમારી પાસે તો કાંક તો દાંતેડ્યું હોય કાંક તો કવાડી હોય કાંક તો પાવડો હોય કાંક તો કોદાળી હોય એવી જ વસ્તુ હોય અમારી પાસે બીજું કોઈ પેન કે કાંઈ ના હોય કેમ કે અમે ભણાય નથી એટલે પેન ન હોય આવી વસ્તુ હોય તો શું મિત્રો હાથોમાં ને બાથોમાં ને બધીમાં સોળા પડી જાય આ તો કટકા બતાવું સારાના કટકા કરીને બચી તો હવે મિત્રો સારાના કટકા કરી નાખીએ આવી રીતના સારાના કટકા કરી 3-4 ભાગ કરીને પછી નીરવા પડે નકર સૂકી નાખે નીરણ ખાઈને કાઢ નાખે એટલે આવી મહેનત કરવી પડે બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે નીરણને ધ્યાન રાખવું પડે કેમ કે અમુક ઘર લખણ ખોટા હોય તો એ પછી નીરણ બધી કાઢી નાખે સારી વસ્તુ ખાઈ લઈને પછી કાઢી નાખે અને આવી રીતના કટકા કરી નાખ્યા હોય ને તો એ ખાઈ જ જાય બધી નીરી ગઈ ગાય નહીં નીર દીધું હળદ નહીં નીર દીધું હજી સપોનું નીરવાનું બાકી છે નજીકો કાપી નીરવાનું બાકી છે કેમ કે આ બધી વસ્તુ બધી નીરણ બધી ઢોરને નાખવાની જ છે હવે પાછળ પૂરો હજી પડે એનો કટકા કરી નાખું અને એ પાછળ થોડું બધાને નાખ દઉં નાખો 2 કટકા કરી નાખું અને માંડવી તો હજી ઉભવાની છે થોડોક સમય પછી માંડવી હજી લગભગ મહિનો દિવસ ઉભીએ સોયાબીન પાકી ગયા હવે સોયાબીન વાઢવાની તૈયારી કરવાની છે થોડાક સમય પછી 8-10 નોરતા પછી સોયાબીન વાઢીને સોયાબીન હાંસવી લેવું એટલે માંડવી એટલે અમારે પછી પોરો નહીં મળે ખેડૂને કેમ કે માંડવી હાંસવશું સોયાબીન હાંસવ્યું પછી પાછું ઘઉંનું વાવેતર કરીએ એટલે એકદમ બધી ભેગું કામ આવી જાય માંડવી હાંસવી ને એ બધી માંડવીને ઘરમાં નાખ્યું ને હમી કર્યું ને એવું બધું કર્યું સોયાબીનને ગઢવ્યું ને પછી પાછું ઘઉંવાળાનું ખેતર તૈયાર કરવાનું આવે ઘઉંવાળાનું તૈયાર કરીને પાછું ઘઉંનું વાવેતર ચાલુ કરી દેવું ને પછી પાણી કરવાનું છે રાતને દી પછી એમાં કંઈ નક્કી કરવી પડે કાંક તો કોકને ત્યાં મજૂરીએ જવું પડે તો મજૂરીએ જાય
તો ત્યાં પણ ભાઈ વારો ખેંચી લે, મજૂરીએ જાય ને ત્યાં પણ આપણે આખો દિવસ હક ન લેવાય, કામ કરાવે, આ કામ પેટી હાલો આ કરવાનું છે, એ કામ પેટી હાલો આ કરવાનું છે, એમ આખો દિવસ આપણે એક ધારું કામ 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 એવું જ કરવાનું. દાડીએ કોકને ત્યાં ગયા ને એના માટે એટલા માટે હું તમને સમજાવું છું. જો મારો વિડીયો તમને સારો લાગે તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, બરાબર. ને તમને દુઃખ લાગે તો પણ મને કહેજો. હા, તો મારો વિડીયો તો તમને એ કહેવાનું છે કે આજકાલના યુવાનો બધે બેરોજગાર રખડે, બધી મોજ મસ્તી કરે અને બધી મોબાઈલો લઈને આધા વિધા મોબાઈલો લઈને જ રખડતા હોય. કે તમને એક મોટિવેશન આપું, આના કરતાં ભણવું સારું, આના કરતાં ભણવું સારું. કેમ કે આપણે ગમે ત્યારે ગમે એ નોકરી મળી કે બરાબર, તમે કંપનીમાં જઈ કહો, તમે ITI કરીને કંપનીમાં જઈ કહો, અથવા તમે મોટી કોઈ પોસ્ટ લઈ કહો, MBBS છે, ડૉક્ટર છે, એન્જિનિયર બની કહો, ગમે પોસ્ટ લઈ કહો, પોલીસમાં જઈ કહો, આર્મીમાં જઈ કહો, બરાબર. કેમ કે તમે ભણો તો તમે મહેનત કરો તો તમને એ બધી મળે, નકર તો પછી આ તો છે. અને આ તો કહું છું મેં તમને કીધું. કેમ કે અમુક લોકો ગરીબ હોય, અમુક લોકો રોજે રોજ કમાઈને રોજે રોજ ખાતા હોય, એવા બી હોય, એના છોકરાએ ભણતા હોય. પછી અમુકને રોજે રોજ તો કોઈ દાડી નથી મળવાની, 1-2 દીએ 3 દીએ દાડી મળે એવું પણ હોય. એટલે કે ઘર સામું જોઈ ને તમે મિત્રો આગળ હાલજો, તમે આગળ વધજો, તમે આગળ વધજો. જો તમે તમારા ઘરનાની, તમારા મમ્મી પપ્પાની સામે જોઈને તમે હાલો ને તો તમે આગળ નીકળી જાઓ. હા, હું તમને ગેરંટી આપું. મારા બાપા મને કહેતા કે ભાઈ ભણવા જા, તો જો અટાણે મને નડ્યું ને, મારા પપ્પા હવે મને કીધું હતું તો એ મને મજા આવતી હતી રખડવાની. કેમ કે ભણવા જવાનું એને મોજ મસ્તી. બાપા વાડીએ આવતા હતી ને ભેગો વાડીએ, પછી અહીંયા વાડીએ નાનો હોય ત્યાં તો એમ ન કહે કે તું કામ કર, તો આ કે વાડીએ આપણે નાના હોય ત્યાં તો આપણને એટલું બધી ન સમજે. પછી થોડા મોટા થતા જાય ને પછી એ ખબર પડે કે મારું આના કરતાં તો બહેનો જ તો સારું હતું. પછી તો હાવ માથે નાખી દીધું તો હવે વધારે જ કરવાનું છે બધી. પછી તો મને બધી શીખવાડી દીધું મારા પપ્પાએ. મારા પપ્પાએ અત્યારે તો નથી, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. મિત્રો ઘરે જતા હતા, મને એવું થયું હાલને બકાલું થોડું ઉતારતા હતા, ઉતારી લઈએ, અમે થઈ જઈએ. કારેલાનો વેલો છે, નાના નાના કારેલા છે. આમ એક કારેલું ધર્યું અને આ એક મળી છે, બીજું લખીએ છે કે એમ જો હોય તો મળે તો સારું. ભીંડા ઉતારી લઈએ, ઘરે લઈ જાય. ભીંડાને સૂકા ભીંડામાં જઈએ ખાવાની. કેમ કે આ ઓર્ગેનિક ભીંડા દેવાના, આમાં કોઈ દવા, અમે ખાવાના બકાલું બનાવીએ ને તો એમાં અમે કોઈ દવાનો ઉપયોગ કરતા નથી. બસ એની રીતના થાય, પાણી વાળીએ ને દઈએ, કોઈ વસ્તુ નહીં બીજું કંઈ. અને બહુ થાય તો પછી જે ખાતરને આપવું હોય તો પછી આપણે છાણ આવે ને ધૂળનું, એ છાણનો રગડો કરી અને એને થોડે નાખી દઈએ. ઓર્ગેનિક ભીંડા છે. હા, મિત્રો હવે હું ઘરે જાઉં. અને જો મારો વિડીયો તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને હવે અમે ઘરે જઈએ મિત્રો.